હોસ્પિટલ ક્રોસ કરીએ છીએ. સરસ હોસ્પિટલ છે અહીંયાની. તો ભાઈ આવું કંઈક આવ્યું છે શિખોરમાં. અહીંયા પહોંચી આવ્યા આપણે. જોઈ શકો છો આવું કંઈક ચોક છે. એમાં ચોકનું નામ શું છે તો હવે ખબર નહીં મને. તો જુઓ આઈસર ખાલી થઈ ગયું. આપણે સીધા જવાનું છે અને આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો ખોડિયાલ મંદિર ભાવનગર રાજપરા. જે ખોડિયાલ માતાનું બહુ ફેમસ મંદિર છે. અહીંયાથી રાઈટ સાઈડ જવાય. તો મિત્રો ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા બપોરના 2 અને ડોંગામાં આપણું આઈસર પાસર ભરાય છે. સાણંદ જોઈ શકો છો. આ રહ્યું આપણું આઈસર ભરવા લગાવી દીધું. તો હવે ભરાય એટલે આપણે જોઈએ ક્યાંનો માલ ભરાય છે. આ તે બતાવું તમને ક્યાંની ટ્રીપ રહેવાની છે. તો ગાડી ભરાઈ જવા દઈએ પછી બતાવું કઈ રીતનો માલ ભરે છે. તો ભાઈ જુઓ આ રીતે આપણે પેક કરી દીધું આઈસર આપણું. તો હવે અહીંયાથી વધે આગળ પછી તમને બતાવું ક્યાંનો માલ ભરે છે કહું. પહેલાં હાઈવે ચડી જઈએ. તો જુઓ આપણે સાણંદની ગાડી ભરીને નીકળી આવ્યા. પાછળ આઈસર રાખ્યું હતું આપણું ચા પાણી કરવા માટે. અને અત્યારે પહોંચવા આવી ગયા શાંતિપુરા સર્કલ. અને મિત્રો આપણે આઈસર ભર્યું છે ભાવનગરનું. તો ભાવનગરમાં ક્યાં ખાલી થશે એ વિડીયોમાં બન્યા રહેજો, હું બતાવું તમને. તો આપણે અત્યારે તો ગાડી લઈને પહોંચી આવ્યા જશું અસલાલી સર્કલ આપણા પેટ્રોલ પંપ ઉપર. અને ત્યાં ડીઝલ ટાંકી ફૂલ કરાવીને ત્યાં જ સૂઈ જઈશું. અને પછી સવારે વહેલા નીકળીશું 3-1 વાગે રાત્રે. એવી ગણતરી છે ભાવનગરનું છે એટલે 3-1 વાગે નીકળીશું સવારે. તો અત્યારે જઈએ પંપે, ત્યાં ડીઝલ ટાંકી ફૂલ કરાવીને ત્યાં આગળ આરામ કરીએ. તો હવે વધે આગળ જઈએ અસલાલી. હજી રિંગ રોડ ઉપર કેટલો ટ્રાફિક મળે છે અને ભાવનગર પણ ક્યાં ખાલી કરું છું એ પણ તમને બતાવું મિત્રો આગળ વિડીયોમાં. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ડેગામ. આ ડેગામની બજાર ક્રોસ કરીએ છીએ અને અહીંયા આગળ આપણે કંઈક ખાલી કરવાનું છે આઈસર 8-10 કિલોમીટરમાં. તો આ બજાર ક્રોસ કરીને ચાલે જઈએ સીધા. તો જઈએ હવે ડાયરેક્ટ આપણે ખાલી કરવાનું છે ત્યાં. જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં ખાલી થાય છે આ તે બતાવું તમને. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. આજે છે આપણો દિવસ બીજો અને કાલે આપણે ભાવનગરનો માલ ભરીને આવીને ગાડી રાખી દીધી હતી અસલાલી. તો ત્યાંથી આપણે રાત્રે નીકળ્યા હતા 2 વાગે અને અત્યારે વાગ્યા છે સવારના 5:30. અને અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ રાજકોટ બગોદરા હાઈવે ઉપર. અને આપણે જવાનું છે ખાલી કરવા ભાવનગર દેવળિયા કરીને છે, જે વલભીપુર ક્રોસ કરી ધોરાની આજુબાજુમાં છે. ત્યાં ખાલી કરવાનું છે આઈસર. તો અહીંયાથી આપણે નીકળી ગયા છીએ. તો આગળની જર્ની તમને બતાવું. બધાને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે પછી આવે ધંધુકા સર્કલ. આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો રાણપુર, પાળિયા, જસદણ, વિછ્યા બાજુ જાય. આપણે એ બાજુ નથી જવાનું, આપણે જવાનું છે વલભીપુર. એટલે આપણે બરવાડા બાજુ સીધા આગળ ચાલે જઈએ. ધંધુકા ક્રોસ કરીએ છીએ અત્યારે. આપણે રૂટ લીધો છે ધંધુકા, બરવાડા અને વલભીપુર. વલભીપુરથી ધોરાથી આગળ કંઈક દેવળિયા કરીને છે ત્યાં આઈસર ખાલી કરવાનું છે આપણું. પછી રિટર્નમાં આપણે આ રૂટ નથી લેવાનો મિત્રો. રિટર્નમાં આપણે ગણતરી એવી છે કે આપણે ભાવનગર થાય, વર્તેજ થાય અને આપણે ધોલેરાવાળો હાઈવે પકડીશું. જે આપણે ધોલેરા થઈને નીકળે છે એ રસ્તો પકડવાનો છે અધેરાઈવાળો. તો એ સીધો નીકળશે પછી વટામાં. તો અત્યારે ચાલે જઈએ ખાલી કરવા માટે. જો અત્યારે સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે ધંધુકાનો. આપણે ધંધુકા ક્રોસ કરીએ છીએ. હવે ચાલે જઈએ આગળ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળ બતાવું તમને બરવાડાનો વ્યૂ. તો ધંધુકા ક્રોસ કરીને ચાલે જઈએ અને આગળ આપણે ક્યાંક મસ્ત ચા પાણી કરવાના બાકી છે હજી. સવારે નીકળ્યા રાત્રે ત્યારે ચા પાણી કર્યા હતા પણ પછી ચા નથી પીધી.
તો ક્યાંક વ્યવસ્થિત ચા આવે તો આગળ ચા પીએ. તો જો અત્યારે આપણે બરવાડા ક્રોસ કરીએ છીએ. બરવાડા પહોંચી ગયા. તો જો આ કેરિયાન ધારેથી આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો સારંગપુર, અને આપણે જવાનું છે સીધું વલભીપુર બાજુ. સારંગપુર આપણે જવાનું છે વલભીપુર બાજુ દ્વારા વલભીપુર ક્રોસ કરીને. તો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા વલભીપુર, અને વલભીપુર ક્રોસ કરીએ છીએ. ટાઈમ વાગવા આવ્યા 8 વાગવાની તૈયારીમાં છે, અને ગઈકાલ રાત્રે બધે સારો એવો વરસાદ થઈ ગયો, અને હિસાબે વાતાવરણ ઠંડુ છે અત્યારે. અને આમ 8 વાગવા આવ્યા પણ હજી દિવસ ઉગ્યો હોય એવું નથી લાગતું. આનો તડકો નથી નીકળ્યો હજી સવારના 6 વાગતા હોય એવું વાતાવરણ છે. તો જો આ વલભીપુર ક્રોસ કરીએ છીએ અત્યારે, અને આપણે વલભીપુર ક્રોસ કરીને કન્ટિન્યુ સીધા ચાલે જ જવાનું છે. આપણે ધોરાથી આગળ કંઈક ખાલી કરવાનું છે. સમજી લો વલભીપુરનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે. વલભીપુર ક્રોસ કરીને સીધા ચાલે જ જવાનું છે. તો ભાઈ ટીંગી હોસ્પિટલ ક્રોસ કરીએ છીએ. સરસ હોસ્પિટલ છે અહીંયાની. તો ભાઈ આપણે પહોંચી આવ્યા ધોરા, અને અહીંયા ક્રોસિંગ બંધ છે એટલે ઊભા છીએ. તો જોઈએ હવે ક્રોસિંગ ખુલ્લી છે, ધીમે ધીમે ગાડીઓ ચાલે છે. હવે વધે આગળ. તો જુઓ આઈસર ખાલી થઈ ગયું. હવે નીકળીએ અહીંયાથી. ખાલી કરવા વાળા ભાઈ મિત્રો જુઓ આપણે આઈસર ખાલી કરીને નીકળી આવ્યા, અને અત્યારે પહોંચી આવ્યા ગઢુલા. આ ગઢુલા કરીને આવ્યું છે એ ક્રોસ કરીએ છીએ, અને આપણે આ રસ્તે ચાલે જઈએ છીએ સીધા સિહોર થાય નારી ચોકડી થઈ વર્તેજ થઈને નીકળી જશું આપણે. તો હવે કન્ટિન્યુ ચાલે જઈએ. આગળની જર્ની બતાવું તમને. તો ભાઈ આવું કંઈક આવ્યું છે સિહોરમાં. અહીંયા પહોંચી આવ્યા આપણે. જોઈ શકો છો આવું કંઈક ચોક છે. એમાં ચોકનું નામ શું છે એ તો હવે ખબર નહીં મને, પણ આવો ચોક આવ્યો છે. સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ છે ઊભું કરેલું. તો આપણે સિહોર ક્રોસ કરીએ છીએ અત્યારે, જોઈ શકો છો. અને સિહોરનો વ્યૂ કંઈક આ રીતે આવે છે મિત્રો અત્યારે. અને આપણે જમવાનું તો હજુ ઘણો ટાઈમ છે, એટલે જમવાનું તો બાકી જ છે. તો જમવાનું તો આગળ જઈને જમીશું, ત્યાં વ્યવસ્થિત મસ્ત હોટલ આવે ત્યાં. તો અત્યારે જુઓ સિહોર ક્રોસ કરીએ છીએ. સિહોર ચેક કરો ભાઈ. સિહોર કઈ ઘટે નહીં એવું છે સિહોરમાં ભાઈ. હો જુઓ સિહોર. તો કંઈ નહીં, હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો મિત્રો જુઓ આપણે સીધા જવાનું છે, અને આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો ખોડિયાલ મંદિર, ભાવનગર રાજપરા. જે ખોડિયાલ માતાનું બહુ ફેમસ મંદિર છે. અહીંયાથી રાઈટ સાઈડ જવાય જે કોઈને જવું હોય એ. અને આપણે સીધા ચાલે જવાનું છે નારી ચોકડી બાજુ. આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા વર્તેજ. અત્યારે વર્તેજ ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો વર્તેજનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે. વર્તેજ. તો મિત્રો હજી આપણે વર્તેજ જ ક્રોસ કરીએ છીએ, અને અહીંયાથી અમદાવાદની ડિસ્ટન્સ છે હજી 172 કિલોમીટર. મતલબ આપણે હજી 172 કિલોમીટર કાપવાના છે. તો આગળ આવશે નારી ચોકડી. તો નારી ચોકડીથી પહેલાં ચા પાણી કરીએ મસ્ત. આજે આખો દિવસ જમવાનું ઠેકાણું નથી પડી ક્યાંય,
એટલે ક્યાંક મસ્ત ચા પાણી પીએ અને ચા પાણી કરીને પછી ચાલે જઈએ આગળ. બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ ચેક કરો, આપણે પહોંચવા આવ્યા નારી ચોકડી. જો આગળ બ્રિજ દેખાય એ અમદાવાદ હાઈવે છે, એટલે આપણે અહીંયાથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ, અને આ સીધો રસ્તો જતો રહ્યો ભાવનગર સિટીમાં જાય છે. અને આ બ્રિજ ઉતરી જઈએ એટલે એ રસ્તે જતો રહ્યો સીધો સિદ્ધસર બાજુ. તો આપણે અહીંયાથી જોવા નારી ચોકડીથી લઈ લઈએ ખાલી સાઈડ.